नाम मधुभाई बाबूभाई श्रीवास्तव, पक्ष भाजप, विधानसभा मत विस्तार 150 वाघोडिया, व्यवसाय खेडूत, जमीन लेवेच, समाज सेवा, राजकारण, उम्र 66 वर्ष, अभ्यास धोरण 10 पास, ખેડૂત જમીન લેવેચના ધંધાર્થી અને ક્યારેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનારા અને રિયલ લાઈફમાં નેતા તરીકે જાણીતા આ છે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ। છેક વર્ષ 1995 થી અપક્ષમાંથી ચૂંટાઈને તેઓ વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય પદ ભોગવી રહ્યા છે, માટે વાઘોડિયા ભાજપ કરતા તેમનો ગઢ ગણીએ તો અતિશયોક્તિ નથી। વર્ષ 1998 માં ભાજપમાં જોડાયા બાદ વર્ષ 2002, 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મધુભાઈએ પોતાની જીતનો દબદબો યથાવત રાખ્યો। ત્યારે વાત કરીએ તેમની છેલ્લી 4 ટર્મની તો 2012ની ચૂંટણીમાં તેઓ તત્કાલીન કોંગ્રેસના ઉમેદવાર અને હાલ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના મામલે જેલમાં બંધ પારુલ યુનિવર્સિટીના પૂર્વ સંચાલક અને ટ્રસ્ટી જયેશ પટેલ સામે લડ્યા હતા, જેમાં મધુ શ્રીવાસ્તવને 65,851 મત મળ્યા તો જયેશ પટેલને 60,063 મત મળ્યા। આમ તેઓ કોંગ્રેસના ઉમેદવારને મત આપવામાં સફળ રહ્યા। ત્યારે વાત કરીએ 2012માં તેમણે જાહેર કરેલી મિલકતની તો ત્યારે તેમણે 29,40,000ની મિલકત જાહેર કરી હતી। વડોદરા તાલુકો સાવલી અને વાઘોડિયા તાલુકામાંથી વાઘોડિયા વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે। ત્યારે વાત કરીએ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે આપેલા વચનોની તો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો અને પાયાની સુવિધા, પાકા રોડ, રસ્તા, શુદ્ધ પીવાનું પાણી અને વીજળી પૂરી પાડવાના વચનો આપ્યા હતા। ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહે છે ખુદ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તે સાંભળીએ। मैं कोईने खोटा वचन तो आपतो नहीं, पण जे जीवन जरूरत वस्तु के पानी, रोड, लाइट ये जीवन जरूरत वस्तु है एना में लोकोने प्रयत्न करीने वचन आपेला कि आ वस्तु लाई आपीश ने पूर्ण कर्या छे। तो धारासभ्य मधु श्रीवास्तवे दावो कर्यो छे कि तेमणे क्यारेय जनताने खोटा वचनो नथी आप्या अने जे वचनो आप्या छे ते पूर्ण कर्या छे। ત્યારે એમએલએ તરીકેની કામગીરી પર શું કહેવું છે કોંગ્રેસી આગેવાનોનું તે પણ સાંભળીએ। જે ગ્રાન્ટો એના કામો થયા પણ જે પારદર્શક કે જે પ્રજાની જરૂરિયાત વાળા હોવા જોઈએ। આજે પાણી જેવો પ્રશ્ન છે, સારવારો પાણી આવે છે, 1200 TDS જેવું છે તો સાર હોય છે, પણ આજે પાણીના આરો પ્લાન્ટ માટેનું જે આયોજન કરવામાં આવે છે તો આ વિકાસની ગ્રાન્ટોમાં જે કરવું જોઈએ। વાઘોડિયાની જનતામાં લોકપ્રિય બનેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી તમામ ગ્રાન્ટ વિકાસના કામોમાં ખર્ચ કરી તો વર્ષ 2014-15માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 99.07 લાખની રકમ વપરાઈ। તેમજ વર્ષ 2015-16માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી તમામ રકમ પાણી પુરવઠા, રસ્તા, સ્થાનિક વિકાસ, ભૂમિ સંરક્ષણ અને ગંદા વસવાટના સુધારામાં તમામ ગ્રાન્ટ વાપરી હોવાનો દાવો કર્યો છે। ત્યારે તેમના વિકાસ કાર્યો પર તેમના મત વિસ્તારના લોકોનું શું કહેવું છે તે પણ સાંભળીએ। અત્યારે ટ્રાફિકની સમસ્યા રહે છે, એ એટલા અત્યારે પ્લેટફોર્મ બનાવેલા છે એ કોઈ કામના નહીં અને ગામમાં એટલા નુકસાનકારક છે કે ના પૂછે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા હોય। કશું કરતા નહીં કે હા આ જો કેટલા ગંદકી કેટલા છે, અમે લોકો અહીંયા જ રહું છું પણ કશું કરતા નહીં ભાઈ કોઈ। હા કેટલા વખત કર્યા પણ કોઈ કરતા નહીં કશું। અમે લોકો અહીંયા જ છું, બધા નાના નાના છોકરા અહીંથી ભણવા જાય છે, કેટલા બીમાર થાય છે, અહીંયા જોડે જ સ્કૂલ છે। સંતોષકારક ધારાસભ્યની કામગીરી છે છેલ્લા કેટલા વર્ષોથી। લોક લાગણીને માન આપીને લોકો એમને ચૂંટી લાવે છે અને છેલ્લા વેપારીઓને અનુસંધાન में जो बात करूं मैं तो વેપારીઓ માટે તો ઘણો મોટો સહકાર આપે છે। કોઈ દાડો કોઈ બી એ બાબતની કલરગત નહીં, ક્યારે બી ફોન કર્યો રાતે મધરાતે તો વેપારીઓના કોઈ બી પ્રાણ પ્રશ્ન માટે જાતે આવીને ઉભા થઈ જાય છે।
વાઘોડિયામાં ધારાસભ્ય તરીકે મધુ શ્રીવાસ્તવ લોકપ્રિય બન્યા છે, પરંતુ લોક પ્રશ્નો આજે પણ જેમના તેમ હોવાનું મોટા ભાગના લોકોનું કહેવું છે. આ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને ગટર લાઇનને લઈને નાગરિકોની ફરિયાદ છે, તો ખેડૂતોના સિંચાઈ પાણીના પ્રશ્નો છે. છતાં પણ તેમના કાર્યોની સરાહના કરાઈ રહી છે અને ધારાસભ્ય પદે 10 માંથી 8 માર્ક્સ આપીને જનતા તેમના કાર્યોનું મૂલ્યાંકન કરે છે. વાઘોડિયામાં 20 વર્ષથી ચૂંટાઈને ધારાસભ્ય પદ ભોગવતા મધુ શ્રીવાસ્તવ આગળ પણ જીતના વિજય રથ પર સવાર રહેશે કે જનતા તેમને આગામી ચૂંટણીમાં આરામ કરવાનો અવસર આપે છે તે તો સમય જ બતાવશે. વડોદરાથી કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, અમદાવાદથી રાજ પરમાર, VTV ન્યૂઝ.